कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તો આજે ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। અને આજે તારીખ થઈ છે 6 અને આજે બ્લોગ ચાલુ થયો છે મોડો 2 વાગે, કારણ કે બનાવવાનો કોઈ પ્લાન નહોતો, પણ પછી એક કાર્યક્રમમાં જવાનું થયું છે ને એટલે પાછું ચાલુ કર્યું છે। અને બ્લોગમાં હમણાં દર વખતે કહીએ થોડુંક આગળ પાછળ તો હમણાં રહે, કારણ કે હારો લંડનમાં મેરેજ સિઝન ચાલુ છે, એટલે એ મેરેજના વિડીયો આવતા હોય, આઈને આવતા હોય, એટલે થોડુંક મોડું થાય। તો ક્યાં પડે ભાઈ? પછી બપોર પછી ઘરે રહી ને? હા, એવું છે, એટલે થોડુંક આગળ પાછળ રહે, પણ કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે આપણને તો શું છે, મજા આવી જોઈએ। આ તો મેં તારીખ બતાવી એટલે તમને ખ્યાલ આવે કે આગળ છે કે પાછળ છે, નકર તો બહુ એટલો બધો ખ્યાલ ન આવે, પણ કાંઈ નહીં, તમે ખાલી મજા લેતા રહો। અને હમણાં તો જો કાલ તો આપણે સકીશ ને મિલનમાં એ ગયા હતા, તે હવે ઘરે કોઈને પાછો ફોરવતું નથી એવું થાય છે। એક ફોરવે છે કે ફોરવતું નથી, મેડમ ઘોંઘાટ છે ને બધું આમાં હજી આમ યાદ આવે છે કે આ બધા હારે સહી એવું લાગે છે। હા, પણ કાલે કેટલા વાગે ગયા હતા? કારણ કે 12:30 વાગ્યા હતા, 12:30 ના આવ્યા ઠેઠ 10 વાગે, 10 વાગે એટલે તાવ સુધી બધી બગડાટી બોલાવી હોય, બધી જૂની બેનપણીઓ મળ્યું હોય। પેલા એમાં એમ કરી વાળા ભાઈ શું કે ખબર એ કે વાતો કરવાનો ટાઈમ તમારે સાંજે 7 વાગે હું તમને છૂટે આપીશ, સવારે 8 વાગ્યા સુધી। મેં તો અહીંયા આપણે શું કરશું, ઘરે હું બાકી છે એ ઘરે આદમી શું કરશે ત્યાં? મેં કીધું અહીંયા પણ રોકાવે વાતો કરવા। મેં કીધું હવે ફોન નંબર લઈ લીધા ને, ફોનમાં વાત આ સવારના ફોન જ શરૂ છે, સેવ કરવાના, આ નંબર કોનો, આ નંબર કોનો, કોણ બોલશે, એ રીતના સેવ કરવાના શરૂ છે ફોન। પછી ગેમ ને એવું રેમાં તક નહીં ને? આ ગેમ ઉડેમાં હતા ને એના તો વિડીયો તે ન લીધા? બીડી એમાં ટ્રાફિક જ એટલી, ક્યાંય ઊભું રહેવાની જગ્યાએ, ક્યાંય ઊભું રહેવાની જગ્યાએ। અમારામાં મારું દુધાત ગ્રુપ બનાવ્યું છે, દુધાતની છોકરીઓ કેટલી છે ખબર તો પડે। મેં તો આપણે એક ગ્રુપ બનાવ્યું, તેમાં લાટ એડ થઈ ગયા, કદાચ 100 છોકરી તો થઈ જ જાય અમારે। કઈ નહીં, પાછું એનું પાછું કરવાનું, એને જવું ફામે ફાર્મ વાળા ઘણા એમ છે। નહીં, તમારી હાળીએ શું કીધું છે ખબર છે? એ કે તમારું ફ્રેન્ડ સર્કલ, સોસાયટી વાળા બધાય, તમારો પરિવાર બધાને હવે હાળું નહીં લો એ કે, અને હવે આપણે ફામે જવું છે। મેં તો સારું ઓકે હાલો આપણે ફામે જવું, મેં કીધું। અમારે તો માણસ જોઈ કોક આવા હારે આવવા આવા વાળા હારે જોઈએ, એમાં જ મજા આવશે। અમને તો મજા આવે, માણસો ગમે આપણને, અને એકલા ગમે જ નહીં। મને જો બહાર ગયા છે ને તે દુનિયા હવે એકલા ગમતું જ નથી થોડું। આપણને તો શું છે, અઠવાડિયામાં 2 વાર ફામે ન જાય ને તો મજા ન આવે, પણ હારે શું છે, આવવા વાળું કોઈક ગ્રુપ હોય તો જોઈ મજા આવે। અને જો કાલનું છે ને રિપેરિંગનું કામ ચાલુ કર્યું છે, ઓલો સવારનો માણસ એવો છે કે આજે બધા ઓલા બાલ્કનીમાંથી જે પાણી લીકેજ થતું હતું ને એનું બધું રિપેરિંગ કરવાનું હતું, ખાંધા પૂરવા માટે, એ ધાબેથી ચાલુ કર્યું છે। ધાબે છે ને, હજી ધાબે જ છે? ધાબે છે, ધાબાની મસ્ત થઈ જાય, તમે ચોમાસા પેલા સાફ કરાવી નાખ્યું, બહુ વાઈટ થઈ ગયું મસ્ત। એ તે એને કીધું હતું કે તમે ઓલું કેમિકલ લઈ જાઓ એટલે ટક કરી દો કે કાંઈ ઘટે નહીં। દિવાળીનું કામનું મારે તો ગયું, ધાબુ સૂકું થઈ ગયું, પાછળ વાડી આનું થઈ જાય। હા જો પાછળ આ સેક્શન બારી લગાવવાની હતી, કેદુની પેન્ડિંગ હતી, બાકી એ પેલા બાકી હતું કેમ? હા, અને જો લાગી ગયો ને, બહુ મસ્ત ખરેખર આમ બોલ્યો આખો આમ રૂમ નો થઈ ગયો હોય એ જેવું થઈ ગયું, એવું ભીડું લાગવા। અને આ ફટકા બહુ મોટા મસ્ત તાસના થઈ ગયા, પેલા છે ને ઓલા ટૂંકા હતા, ટૂંકા હતા, નાખું પણ આ બધું નવું થઈ ગયું। હા, હવે આ વ્હાઈટ હતું, અને આ કલર સારો લાગે છે, કલર સરસ, અને બારી જો આખી એક વહી જાય ને, ફટકા છે ને મોટા 5 ફૂટના કર્યા, એટલે ખુલ્લું થઈ જાય વધારે। ઓલું પેલા છે ને 4 ફટકા હતા, એટલે અડધી જ ખુલતી કેમ? હા, અને એમાંય ટાઈટ હતા, આગી વહી ગઈ। હા, અને ઓલું બે અડી નતું, હા તો ગ્રીલે કાસ બે અડી નતું, એટલે ગ્રીલે આગી થઈ ગઈ ઘણી, એટલે આ જગ્યા કપડા બપડા સુકવવાની બધું સરસ થઈ થઈ ગયું। ગયું। એમાં હારો આપણે કામ થઈ ગયું, વરસાદ બંધ થયો ને આ બધું કામ મળ્યું થવા, સરસ થઈ ગયું કામ, નકર ચાલુ વરસાદે કાંઈ થાય નહીં। એટલે જો અત્યારે વરસાદ હસોડો નથી, કોરું છે ને, એટલે બહારનું જે પાણી લીકેજ વાળું હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું। હવે તમને છે ને ટેરેસનું બતાવી, ટેરેસમાં જોઈન્ટ જે ખુલી ગયા હતા એ બધા જોઈન્ટ ભર્યા, અને ડાગા પીડ્યા હતા એ બધા સાફ કરે છે।
એટલે ટેરેસ ઉપર જઈને જોઈએ આમ કેટલું કીધું છે ને. બધી ટાઇલ્સ એવી મેલી હતી ડાગા ડૂગી વાળી, અને ભાઈ બિચારા ચોખ્ખું કરીને આ જોઈન્ટ બધા નવા ભરી દીધા, કંઈક અમુક ખુલી ગયા હતા ને બધું હતું. બધું અહીં ત્યાં એટલો ભાગ થયો છે. હાન પડી જાય બધું પૂરું, શામ તક સબ પૂરા હો જાયગા. એટલે આજે હાન થાય ને તો ખાલી આ ટેરેસનું કામ પૂરું થાય. પણ કાંઈ નહીં, જો મસ્ત થઈ ગયું. હવે શું છે આ જોઈન્ટમાંથી કઈથી અંદર પાણી ન જાય એવું થઈ ગયું. અડધું છે ને અડધું હજી બાકી છે. ધાબેથી આપણે સોસાયટીના પેલા મકાનના ધાબે જો આવો કંઈક વ્યૂ આવે, આંબેનો આપણો પ્લોટ આંબાવાળી, અને બધા મકાન ફરતા. હજી તો અડધું જ ધાબો થયો છે, હજી અડધું તો બાકી છે. એ ધાબે ને ધાબે હાન પડી જાય. તો પડી જાય ને, પણ આખું ધાબું કરવું ને એક લીટી કરવી એટલે માસ પડી જાય. કાંઈ નહીં, જો મેન જે કામ હતું ને એ કામ એ છે કે આજે આપણે જવાનું છે ભાટ ગામનું સખી સ્નેહ મિલન છે. એટલે કાશીબાને લઈને, અને એ લોકોનો ફોન આવ્યો હતો કે તમે કાશીબાને લઈને આવજો, દીપ પ્રાગટ્ય કરવાના છે બાને છે. એટલે સ્નેહ મિલનમાં જવાનું છે ને. કેટલા વાગ્યાને કીધું છે? 3:30. સોનલને ફોન કરી દીધો? હા, સોનલને ફોન કરી દીધો. મેં તો આગળ બાને નો કે નકર એમ કે માં ન જાવ નંદા કાકા નામ દીધું છે. હા હા. એટલે તૈયાર થઈ જા. અને કઈ જગ્યાએ જવાનું છે? કાના હરી અહીંયા રેસ્ટોરન્ટ કે ફાર્મ છે મોટા વરસ? મુખ્ય દરબાર રોડે. હા, તો સારું, નકર તો પેલા આમ હતું ને, પેલા આમ હતું યોગી શોખ હતું. હવે અહીંયા એ નજીક છે. લોકોને 2 વાર, 1 વાર ફેર્યું, 2 વાર એને એક વાર ફેર્યું, વરસાદને લીધે બંધ થયું હતું. કાંઈ નહીં, નજીક હોય તો પાછું હું સારું, નકર પાછા બાય કંટાળે બે બાય ના જ પાડે, હાલ ઘેર હા. નજીક હોય તો ફટાફટ જઈને વૈયા ભાઈ. એટલે પ્રોગ્રામમાં એવું છે કે બાને લઈને જવાનું છે સખી સ્નેહ મિલનના કાર્યક્રમમાં. આમ તો બાની ઉંમરના એક જ હશે બા, એવડું મોટું બીજું કોઈ હશે નહીં. કેમ? નહીં. એટલે બાને આમ ત્યાં શું છે આખા ગામ બાને આમ તો લગભગ તો બધી ભત્રીજો જ થતી હોય ને. બાર 32 કેટલું છે બધા મામા છોકરી છે. એ ને ગામની બધી ભત્રીજો જ થાય, કારણ કે બધે જ્ઞાનના જ હોય એટલે. બધા ભેગા થાય. હા, એટલે બાને આ બધા મળશે. એટલે હમણાં 3-3:30 જવાનું છે. કાંઈ નહીં, જઈએ એટલે તમને કાશીબાને લઈને પછી જાય સ્નેહ મિલન, એ બધો કાર્યક્રમ આખો તમને બતાવી. જવાનું તો 3:30 વાગ્યા ફોન આવી ગયો. ફોન આવી ગયો, જલ્દી હાલો ઈ કે. કારણ કે હું દીપ પ્રાગટ્ય કરવાનું હોય, પહેલા બોલા કે શરૂઆતમાં જ કામ હોય, હા, અને પછી એના કાર્યક્રમ ચાલુ થવાનો હોય. હા, એટલે જો સેવો હોય થાય થોડુંક, કાંઈ નહીં, ફટાફટ જાય. અને મહેમાનની હારે લેતા જવાના છે. એવું કરવું છે. હે? હા, તો આવી હા, તમે બાંધ તેડી લેશો એટલે ફટાફટ બાપ હોઈ ગઈ છે. તો થાય. ત્યાં દાદરમાં બાને માં હાથે તેડવાય નો- નથી, હાથે નો હાથે પકડવા પકડવા દે. નથી દેતા. અહીંયા. બાને તેડવા કે હાથે દાદર સડી ગયા હર્ષા, હાથ મૂક દે કે હાથ મૂકી દે તમે બધા મોર થઈ જાવી કે લે. હા, એ કે સારું વાંચે કહેવાય. લઈ જાય. એટલે જીગર વાળા એ સારું કહેવાય એટલી ઉંમર. ગોઠણ હારા કેવાય એનું કેતું પેલા. હા. તે સારું ને તમારે નરવા હોય તમારે સારું ઉપાધિ હોય કે. કઈ ઉપાધિ જ નહીં. હા, એનું કરી લઈ છે કેવું સારું. હવે જાય પેલા ફટાફટ બાને લઈને, અને સખી સ્નેહ મિલનમાં સહી. છે ને. બાને લઈને જવાનું છે સ્નેહ મિલનમાં. ત્યાં કોણ આવવાનું ખબર છે? સખી સ્નેહ મિલન. ત્યાં કોણ કોણ આવવાનું ખબર છે? આપણે ભાટ ગામ છે ને, ભાટ ગામની બધી દીકરીઓ આવવાની છે. સાંભળ્યું? ભાટ ગામ છે ને, હા, બધી છોકરીઓ આવવાની છે અહીંયા. તમારે ભત્રીજો બધું ત્યાં ભેગીઓ થવાના છે બધાય. તો તમને બોલાવ્યા છે ખાસ. મળશે બધા, ઓળખી જાઓ ને. હા, હે? ઓળખી જાહો ને તમે ઓળખી જાહો ને. ભત્રીજીઓને તો ઓળખે જ ને. કેમ? જોવે પછી ખબર પડે. હાલો જો, સામે તો આવી ગયા, પણ સામે અહીંયા ગાડી મુકાવડાવી અને જવાનું છે સામે. એટલે બાને પોરો ખાતા બાને ખાતા છે લઈ ને જાય. પોરો ખાતા ખાતા લઈ જાય લેવા છે. બાને. હા, હા, ઘરે સાવ સાવ. આ ઘરે છે. હાલો ભાઈ અહીંયા ભાટ ના બધા ભેગા છે. બા હાલી નહોતું એકતા ને, લીધા બાને. એટલે બાને તેડી લીધા, પણ મૂળ લઈ જાય પાર કરવાના હતા. કેમ છો? ઓલા ભાઈને બાની હારવાર તમે ઠકી ગયા. ના ના
આટલો બધો ડાન્સ આ પ્રેક્ટિસ હતી 3 મિનિટમાં હું જોતો હતો કેટલી એનર્જી તમારી પાસે છે. આપણે 4 કલાક આવી રીતે મજા કરવાની છે. તો આ તો હજી ખાલી પ્રેક્ટિસ હતી. તો હવે પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું ઝડપથી. ઝડપથી પોતાનું સ્થાન લઈ લઈશું. जगदीवताय धीमहि शिवशरीराय गुणमन्दिराय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणविष्टाय धीमहि. એટલે આપણે 150 રૂપિયા ફી રહી છે ભોજનની, બરાબર છે? નકર આપણે જોઈએ છીએ કે બધે સ્નેહ મિલન થાય છે, કેટલી ફી હોય છે, તો આપણે ભોજનના ફાર્મ અને ડીજે ના દાતા નિલેશભાઈ અકબરી છે. દરેક બહેનો જે આયોજન કમિટીમાં છે એમને ઝડપથી ઉપર આવતા રહેશે. બધા બાની ભત્રીજીઓ છે બધા બોગરા, હા બધા બોગરા છે, બધા બોગરાની દીકરીઓ છે. હા બધા પર ભગવાનની જય બોલાઈ ગયો. એમ ન હોય જેથી કરીને અહીંયા તમે જગ્યા રાખશો. અને પણ એક પછી એક ચાલુ જ રહે કે હવે બાકી રહી ગયા. અને રમીલાબેન ડાવરા, વનિતાબેન ઠુમ્મર, મુક્તાબેન સોરઠિયા, મુક્ષાબેન સેવડિયા અને ધોળીબેન જે બોર. બધા બાકી રહી ગયા હતા ને એ પાછા પરિવાર પાછા બધા રહી અમે ગયા. કાલ ક્યાં હતા? અહીંયા જ હતા. બીજા ફાર્મમાં હતા કાલ. આમાંથી કેટલાને ઓળખ્યા? શું કામ? કેટલાને ઓળખો છો? કેટલાને ઓળખો છો? આને કોણ સાહેબ નથી? આને ન જોડતા, મને જ કીધું. મને? મને? ભાઈ મને? એમ નહીં, તમે આને કહો છો આ કોણ છે? એ બા એ બા આ કોણ છે? હિંમતભાઈ. મનીષા. સાલ વટાડો તમે. હાલો આપણે બધા સાઈડમાં ઉભા રહીશું. બોલો આ બસ આમ તો બા તો હવે ક્યાં ના આવ્યા જતા, કેમ પેલા ના પાડતા હતા નથી જવું નથી જવું. પણ નંદા કાકા નામ દીધું ને એટલે એટલે આવ્યા. આવ્યા. આન લઈ જાવી છે, આન લઈ જાવી છે. ભાઈ હું આવું. આવીને તમારે રોકાવું છે અહીંયા? અહીં રોકાવું છે? અહીં બેહવું છે? ઘરે જવું છે? આમ જો આનો આંકડો બહુ હતો ને ફોન કે ભાભી ઘડીક લઈને આવજો, કલાક જ આવજો. થાકી ગયા ને, હાલો હું બેસી જાઉં. હાલો આવજો કહી દો આને. આવજો ભાઈ. બાને લઈને જાય છે. બા તો ક્યાં ના ઉતાવળા હતા. કેમ ઘરે કહી જાઉં. હાલો ઘરે મૂકી એક જયાભાઈ ને એક નંદુભાઈ બે ને ઓળખ્યા, હા. બીજા કોઈને નહીં. નંદુભાઈ તો બાજુમાં રહેતા ને એટલે એને જલ્દી નામ આવડી જાય નંદુભાઈ. હા. એ તો ઓલા કહેતા હતા ને કે બધાને કે નંદુ, બધાને કે નંદુ, જે પૂછે ને કે નંદુ. ઈ કે ભાડવાળી છોકરીઓને બધા કેવું ઓલા બોલતા હતા ને, હા ઈ કે આ 100 વર્ષે તમને મળવા આવ્યા જો ફઈ તમારા, ઈ કે હા અને આ આટલી ઉંમરે આવ્યા એ બહુ સારું કહેવાય, અમને બહુ જ ગમ્યું. ઈ કે એમ તમે લઈને આવ્યા. નંદા કાકા છોકરીને વધારે હતું, હા. ફઈને લઈને આવજો ને ફઈને લઈને આવજો ને બે હાલો ને જઈએ એમ. ત્યાં કઈ દીધું કે નહીં? હા હા કવર આપ્યું ને અહીંયા, હા. કવર આપી દીધું. અહીંયા આપણને બોલાય હોય તો યાર આપવું એમને તો તો ન હોય, કઈ દેવું પડે. પડે. ઈ લોકો એ આપ્યું, બાને સાલ નું સન્માન કર્યું બા. હા એટલે હાલો હવે બાને મૂકી પછી આપણે ઓફિસે. બાને ખાટલો યાદ આવે છે. બાને ખાટલા સિવાય મજા નથી આવતી, એ નિરાતે બેઠા રહે. એટલે મળી સીધા આવી ગયા ઘરે
અને ઘરે અમારે આવ્યા છે મહેમાન મહેમાન મળવા આવ્યા છે. તો તું કાલની 3 દી તો આવું કરતી હતી ત્યારે દાટ આવી. અમે કાલ તો સખી સ્નેહ મિલન માં ગયા હા કાલ તો તમે તો તને સખી સ્નેહ મિલનમાં કીધું તું વિડીયો ઉતારજે, બધા વાહ બેઠી રહી, એક વિડીયો ઉતાર્યો નહીં. નથી ઉતારવા દેતા ત્યાં આગળ કેમ જાવ કેટલું કોઈ ના ન પડે. આ તો અમે આ ભાડમાં ગયા તો હું સ્ટેજ ઉપર નહોતો, માણસો નતું પૂછવા આગળથી પાછળ મોકલી દીધું. પણ અમે ઠેઠ સ્ટેજ ઉપર જઈ વિડીયો. કેટલું માણસો હતું ત્યાં બધા મારી જેમ વિડીયો ઉતારવા બધા ભેગા થયા. બોલો આને હવે બ્લોગર બનવું તો હું બ્લોગર બનશે, વિડીયો તો ઉતારી નથી એકથી. આવું કામકાજ છે આનું. ને શું છે આજે તમે ભાઈ ભત્રીજા મેચિંગ કર્યો છે? કાલ દીધું સખી સ્નેહ મિલન માં એટલે મેચિંગ આજે કર્યું. ગોરો કાલે ગોતું નથી. સખી સ્નેહ મિલનમાં જ્ઞાન આવ્યું તો ગોપીનું ગોરવતું નહોતું. એટલે પાછી પાછી યાદ આવી આવી. પેલા હર્ષિયાને બોલાવી, અમારે જવા પછી હર્ષિયાને મૂકી આવ્યા. ઈની ગાડી પાછી લીધી હતી. હા. અને જો હમણાં ઘણા સમયથી બધાની રિક્વાયરમેન્ટ હતી કે ભાઈ તમે રેસીપી બતાવો, તો આજે તમને રેસીપી બતાવી. શું બનાવવાનું છે? આજે છે રવાના ઉત્તપમ. હું નાખ્યું? લાવતું બાય પણ પછી આ ગોપી કે કોણ નથી ને એટલે નથી જાવું. હા તો છે ને ગોપી બહાર જમવા લઈ જવા નથી. હું નહોતી લઈ જવાની, તમે બે હતું કર્યું હતું. મારે તો હજી બાકી છે દેવાનું. ઈ નહીં કે ને તમે કહેતા હતા તું એક દી આવ્યો એટલે તમે લઈ જાઓ બાય. તો લઈ જાવીશ એક દી. અમે તો હું ઈ બાને આવે ને એટલે કઈ, બાકી અમારે એવું કઈ નહીં કાંઈ. કાંઈ નહીં, હારું જ કીધું તો. મહેમાનના કાલ આવું નહીં પાછું એને. મહેમાનને શું છે ઘરે મસ્ત બને, બહારનું ખરેખર બહુ ન ખવાય, નડે, અમે નુકસાન કરે. અત્યારે કેટલું ડુપ્લિકેટ આવે ખબર? અમે સમજવી જ છીએ. ઘી, પનીર, ચીઝ બધું ડુપ્લિકેટ આવે. હા એટલે તો બે બંધ થઈ જાય છે ચીઝ પનીર ને બધું. કાંઈ નહીં. હાલો શું છે રેસીપીમાં? ઉત્તપમ ઉત્તપમ છે ઉત્તપમ. તો શું નાખ્યું છે તમે ઉત્તપમમાં? ગાજર, કોબી, કેપ્સિકમ, ટમેટા, ધાણા, આદુ, મરચી. તો હાલો છોડવો. ઈ બતાવું દઉં. કેવા બને છે? ગેસ નથી ચાલુ કરે, મેં ગેસ ચાલુ કરી દીધો. હું છું પાછળ અવાજ આવે. અને કોણ ક્યાં ગયો? હું જ ગયો દોસ્ત. તો જો આવો કંઈક પ્રોગ્રામ છે, રવાના ઉત્તપમ બને. આમ તો રોજ હમણાં 3 દી આ મગ નથી ખવાના. નવું કાલ શું હતું? હા કાલ મેગી ખાધી હતી. પરમદી બટાકા પૌવા હતા. એને આગલે દી પાછું બીજું કંઈક હતું, રોટલો ને દાળ હતી. કેમ અડદી દાળ. એટલે હમણાં 3-4 દી મગ બંધ થઈ ગયા છે, પણ રવાના ઉત્તપમ તો ડાયટિંગમાં હાલે. એટલે આપણે બને એટલે પછી ટેસ્ટ કરીએ કેવાક બનાવે છે, જોઈ ભાઈ ભત્રીજી. ગરમ ગરમ ઉત્પન્ન થઈ ગયા છે ત્યાં. એક બાજુ ડાયટિંગ કરવાનું છે અને એક બાજુ ખાવાનું ખોટું. પણ આ તો ખવાય હો ડાયટિંગ રવાનું તો ખવાય. તેલનો તમે કોમેન્ટ કરજો કે ડાયટિંગમાં રવાનું ઉત્પન્ન ખવાય કે ન ખવાય. ન ખવાય. અત્યારે તો આપણે ખાઈ લઈએ છીએ, તો ના પાડજો ને તો બીજી વાર નહીં ખાઈ, અને જો આ પાડશો ને પાછા બનાવશું. તારે જમવા 2 દસ લાવ બનાવું ના ના બનાવી પાકો? પાકે પાકે. હા નકર મને ફર્સ્ટ ક્લાસ આવડે તો. કઈ ગોપી દે ને પણ બનાવવા દે. બધું વિડિયો લેજો ગોપી. હવે ના પાડે છે એટલે આપણે જ બનાવો. નહીં અમે ખા એવા જ બનાવી, ભલે ક્યારે બનાવવાનો હોય. કેમ? આપણને ભત્રીજી ખવડાવે છે. હા આજ નિરાશ છે. કેટલા વર્ષે નવરી થઈશ. ગોપી પાકી કારીગર થઈ ગયો. રસોડું એમ બધું ઘરે બનાવવાનું લાવે એટલે આમ પેલા ઘોડે આળો ન કરે. હવે સીધી રસોડામાં ઘરી જાય. પેલા આવડી હતી. રોજ અમે એકલા હાલવા જઈએ ને, આજ તો હતવારો કરે ભાઈ. ધીમા આવીશું આપણે. હા હું કહેતો તું વચ્ચે તમે શું કરો દોડીને જાવ મને. મારે મને અડધે પાછી વળી દેવા તું. એક વખત થોડું એક વાર આવી હતી કે અડધેથી પાછી વળી ગઈ હતી. મારે મેં તમારે નથી આવું. હું ને પઈ બે અહીંયા સૌરાષ્ટ્ર ટાઉનશીપ માંથી કેટલી પાછા વળી ગયા હતા. ના મન ફાવું. ધીમે આવી છે. કોઈ વચ્ચે કાંઈક ઠંડુ હોય તો ખાતા આવશું. એટલે આજ તો અમારા viewers મળી ગયા છે એને બોલાવ્યા છે. હા નેસડી ગામના. નજીકના જ છે. નજીક જ છે અહીંયા. ક્રિમિનોઝ કેવું નામ છે? હા. આપણે ક્રિમિનોઝ આપણે AR મોલની સામે અને વાસ્તુ પૂજાની સામે ક્રિમિનોઝ વાળા છે. એને વચ્ચે એકવાર ફોન આવ્યો કેમ હા. કે તમે આવો ને આવો, બહુ તાણ કરતા હતા. ચંદુની ગયા, ચંદુની તાણ કરી હતી. ચંદુને એને કીધું હતું કે પરેશભાઈ બોલાવો. એ વચ્ચે હમણાં એકવાર ગયા હતા ને હા. ત્યારે અને જાનુને કીધું હતું ને જાનભાઈ ખુદ કીધું હતું. તાર મામા કોકો લેતો છે તાર મામા આટો લાઈટ કોકો લેતી જાય કે તું લાઈટ પીસો તાર મામા. હા એ વાત કરતા હતી કે કાલે તમે ત્યાં ભેગા થતા.
હા કાલ ભેગા થયા હતા. હા કાલે છે ને નેસડીના સ્નેહ મિલનમાં ભેગા થયા હતા તે વાત કરતા હતા. ચંદુભાઈને કીધું હતું અને જાનુને કીધું હતું. કાંઈ નહીં, હવે એને બહુ આગ્રહ છે દીદી જાવું પાછા. અને કોઈને જો કોકો પીવું હોય ને તો ER મોલની સામે છે અને વાસ્તુ પૂજાની સામે થાય કોણા ઉપર. ક્રિમિનોઝ નામ છે ને લગભગ. હા, ક્રિમિનલ્સ. હા ક્રિમિનોઝ. એનો કોકો અમે એકવાર એમ તો આમ પીધો હતો પણ આપણને ખબર નહોતી કે આપણે વિડીયો જોઈને આપણે વ્યુઅર્સ છે એમ. પણ એનો કોકો બહુ મસ્ત આવે છે. કોઈને પીવો હોય ને તો એકવાર ક્રિમિનોઝની અવશ્ય મુલાકાત લેજો. તારે પીવાનો છે? તારે કેદી ના હોય? આજ જ પીવાનો છે. નારીના વજન વધી જાય ગોપી. તમારે તમે બધા ન પીતા, મારો ભલે બધે તું એકલે પીએ ને આમ બધા જોઈએ સારું ન લાગે ને. સારું જ લાગે. વજન બરાબર હોય ન પીવાનો. કાંઈ નહીં, તો હવે છે ને ગોપીની હારી લેતી જવાની છે હાલવા તું. એટલે વોકિંગ કરતા આવી અને પછી જો કંઈ ફોટો ચડશે તો ઠંડુ પાણી કે ઠંડુ શરબત કે ઠંડી સોડા કંઈક પીવડાવી દેવું. હે અરે એમ થાય આ તો તને લઈ જ જવાની છે. તને ઠંડુ પીવડાય પાર કરે તે શું કીધું? ઠંડુ પીવડાવજો. હું પીવડાવજો એવું કાંઈ નહોતું કીધું. કોકોનું. કાંઈ હવે કોકોનું કીધું મેં. કાંઈ નહીં, કોકો પીવડાવજો. હાલ ને ભાઈ. હા આમ તો ગોપીન વારો ક્યારે નથી આવ્યો આપણે કોકોમાં. આપણે આ છોકરીઓ ભાણકીઓ ને એ બધા હોય વારે વારે, પણ ગોપીનો વારો ક્યારે નથી આવ્યો. આપણે શું હારે વહી ગયા ને એટલે બહુ આવે નહીં ને આપણે અહીંયા. નકર તો હા એટલે કાંઈ નહીં, આ કોઈ બધું કમ્પ્લીટ કરીએ અને તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.